પૂજ્યશ્રીના શરીરમાં પ્રાણ નથી. પૂજ્યશ્રી રાજવેદ તો ખોટું ના બોલે, એટલે હું હાચે જ પૂજ્યશ્રી ગુજરી ગયા. હજી પણ સમાધાન ન થયું હો તો તમે જાતે જ તપાસી જુઓ. મહાદેવ, તમે શું કર્યું? અમારું પૂજ્યશ્રીને બોલાવીને અમને અનાથ કરી દીધા. લો, થઈ ગયું તમારી શંકાનું સમાધાન. નથી તમે મને ઓળખતા, નથી હું તમને ઓળખતો, પણ તમે એક સાધુ પર શંકા કરી છે એ મને નહીં ગમ્યું. એટલા સાધુ તમને શ્રાપ આપે છે કે તમે તમારા પગ પર ઊભા નહીં રહી શકો. જીવતે જીવ વ્યક્તિને મારી નાખવું એ ખોટું છે, પણ આવા ખોટા સમાચાર આપવામાં સોનામોર મળતી હોય તો શું ખોટું છે? પૂજ્યશ્રી, હવે જોખમ ટળી ગયું છે. શ્રવણ, મને ખબર છે તું તારો કોઈ સ્વાર્થ સાધવા માટે વારંવાર તપાસ કરી રહ્યો છે કે હું જીવું છું કે મરી ગયો. પણ મગતરા, હું તારો કોઈ દાવ સફળ નહીં થવા દઉં. વૈદ બાપા, દયાલ કાકા અને રાજવૈદના ત્યાં સોનામોર પહોંચાડી દો. એમણે બહુ મોટું કામ કર્યું છે. જી પૂજ્યશ્રી, પહોંચાડી દઈશ, જેવો આપનો હુકમ. પૂજ્યશ્રી આપણને મૂકીને જતા રહ્યા. મારું મન માનવા તૈયાર જ નથી. સતત એવા વિચાર આવી રહ્યા છે કે પૂજ્યશ્રી કોઈ રમત રમી રહ્યા છે. રાજવૈદે પૂજ્યશ્રીની નાડી તપાસી, તોય મને વિશ્વાસ કેમ ન થઈ રહ્યો? શેઠાણી, વૈદ બાપાએ પૂજ્યશ્રીની તપાસ કરી. તરવણીબેન, સત્ય આપણે સ્વીકારવું જ પડશે. પૂજ્યશ્રી આપણી વચ્ચે નથી રહ્યા. હું રાજ દરબારમાં સમાચાર આપી દઉં છું. તરવણીબેન, સંભાળો તમારી જાતને. શું નરસિંહભાઈ પૂજા માટે તૈયાર થઈ ગયા? તો હવે આપણે એક ક્ષણનો પણ વિલંબ નથી કરવાનો. હું પૂજાની તૈયારી કરું છું. જુઓ, હું આ પૂજા કરવા માટે માત્ર એટલે તૈયાર થયો છું કે હું તમારા બધાની અંધશ્રદ્ધાને દૂર કરવા માંગુ છું. આમ કોઈ પૂજા કરવાથી વ્યક્તિના પ્રાણ પાછા આવી જાય, મને આ વાતમાં જરા પણ વિશ્વાસ નથી. કારણ આયુષ્યની દોરી માત્ર ઈશ્વરના હાથમાં હોય છે, કોઈ મનુષ્યના હાથમાં નહીં. હા, એ જે હોય તે. તમારા માટે જે અંધશ્રદ્ધા છે, મારા માટે શ્રદ્ધાનો વિષય છે. જોઈએ આજે કોની જીત થાય છે. હાર અને જીતની ભાષા તો યુદ્ધના મેદાનમાં બોલાતી હોય છે બાપા. હું તો માત્ર શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની ખોટી માન્યતાને તોડવાની વાત કરી રહ્યો છું. ભલે ત્યારે તમે જેમ કહો તેમ હું પૂજાની તૈયારી કરું છું. પણ હા, આ પૂજામાં બીજું કોઈ નહીં રહી શકે. બાકી બધાએ બહાર જવું પડશે.
ઓમ નમઃ શિવાય. 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 હવે એક દિવસ પછી આ પૂજ્ય શ્રી જીવતા થશે અને નરસિંહ સ્વર્ગની યાત્રાએ જશે. પર્વત કાકા, મારે તમારી હારે પૂજ્ય શ્રી વિશે કંઈક વાત કરવી છે. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. તું શિવાનો ખાસ માણસ છે, મને ખબર છે. એટલે પર્વત કાકા, તમે સમજો, મારે એમના ખાસ માણસ બનવાનો ઢોંગ કરવો પડે છે, નહીં તો એ મારો એક કાંટો કાઢી નાખે એમાંના છે. તારી બધી વાત જવા દે. મને ખબર છે કે શિવાએ તને મારા મનની વાત જાણવા માટે મોકલ્યો છે. કાકા, હું તમારી મનની વાત જાણીને હું કરી લેવાનું હતો? હું એમને જઈને ક્યાંથી કહેવાનો હતો? એ તો મરી ગયા છે ને. એ મરી નથી ગયો, શિવા જીવે છે. પર્વત કાકા, હું પણ તમને એ જ કહેવા માટે આવ્યો છું કે પૂજ્ય શ્રી જીવતા છે. પર્વત કાકા, એમાં એવું થયું ને કે હું વૈદરાજને લઈને પૂજ્ય શ્રીને ત્યાં ગયો હતો ને પછી પૂજ્યશ્રીના શરીરમાં પ્રાણ નથી. ને ન્યા એ ફળ અડધું ખાધેલું પડેલું. ને એ ઓરડીમાં પૂજ્યશ્રી સિવાય 2 જણા હતા, વૈદ બાપા ને ઓલો સાધુ બાવો. હવે તમે જ વિચાર કરો, જો પૂજ્યશ્રી મરી ગયા હોય તો ઓલો વૈદ બાપો કે ઓલો સાધુ એ કઈ ફળ ખાવાના હતા? અને બીજી અગત્યની વાત, આવું અડધું ખાધેલું ફળ મૂકી રાખવાની આદત ફક્ત પૂજ્યશ્રીની છે. કારણ કે એ એમના ભક્તોને પ્રસાદમાં એમનું એઠું ખાધેલું આપે છે. પર્વત કાકા, જો પૂજ્યશ્રી જીવતા હોય અને નરસિંહ પાસે કોઈ પૂજા કરાવી રહ્યા છે તો એનો અર્થ એ થયો કે એ બહુ મોટું ષડયંત્ર રચી રહ્યા છે. પર્વત કાકા, મારી વાત પર વિચાર કરજો. પર્વત કાકા, આ પૂજા ફક્ત તમે જ રોકી શકો એમ છો. હાલ.